દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં જતા હોય છે। ત્યારે ઉમરા વિસ્તારમાં જ એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા અને આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી થવા પામી હતી। જે ચોરી કોઈ અજાણ્યાએ નહીં પરંતુ ઘરના એક જાણીતા સભ્ય દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે, જેમાં પોલીસે સગી બહેનના ઘરમાં ચોરી કરનાર સગા ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદ અમૃતભાઈ ભંડેરીના સગા શાળા જયકુમાર ભંડેરીએ કરી હતી। શાળા જયકુમાર ભંડેરીએ ઝડપી પાડવામાં આવ્યો છે અને બાદમાં તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ તેણે ચોરી કરી હતી। પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી અમૃતભાઈ ભંડેરી એ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈબાબાના મંદિરના પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે। આજથી 3 મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદવું હતું, જેના માટે 20,000 ઓછા પડતા હતા અને આ નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી હતી, જેથી તેને મનોમન દુઃખ લાગ્યું હતું। જે બાદ ચોરીનો કારસો રચ્યો હતો, જેમાં ગઈ તારીખ 8 નવેમ્બરના રોજ બહેન બનેવી પરિવારના સભ્યો સાથે બહાર ગયા હતા અને ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયા હતા। જે બાદ આરોપી ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી અને ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હતા। જગ કબૂલાત બાદ પોલીસ દ્વારા કુલ રૂપિયા 16,22,000ની મત્તાના સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા છે। આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરી હતી અને તેને ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે।